વલસાડ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી હોસ્પિટલમાં દર્દીઓના સગાની હાલત પણ કફોડી છે। મોડી રાત્રે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પોલ ખુલી પરિવારજનો પોતે સ્ટ્રેચર પર લઈ જતા નજરે પડ્યા હતા। પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં રાત્રે સ્ટાફ મનમાની કરે છે। દર્દીઓના સગા સંબંધીઓએ સવાલ ઉઠાવ્યા, ગંદકી, ભોજન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા। સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં ખાસ મધરાત્રે જે પરિવારજનોનું કહેવું હતું કે રાત્રિ દરમિયાન સ્ટાફ દાદાગીરી કરે છે। હમણાં શિયાળાનો સિઝન ચાલે છે એટલે આ પબ્લિક આવે દૂર દૂરથી બધા, એવા માટે કઈ વ્યવસ્થા રાખવા જોઈએ। ગમે તેમ સુતેલા છે તે સારું નહીં લાગે જોવામાં, એટલી બધી ઠંડી લાગે છે। અમે પણ કેવી રીતે ઉભા તમે જોયા શકો ને। અમે તો આ દમણથી આવેલા છે, કચ્છી ગામ દમણ ત્યાંથી અમે પણ આવ્યા તો અહીંયા જમવાનો કાંઈ વ્યવસ્થા નથી ને ગાર્ડ લે છે બધા, એમ કે બારો બાર કોઈ મળી ન શકે। व्यवस्था भाई यही होना चाहिए कि मरीजी के साथ में जो है यहाँ व्यवस्था होना चाहिए, पर नहीं है तो क्या करेगा, अपना हम लोग अपना समय काट के चले जाएंगे। अंदर से कोई मेलवा नहीं आया तो साहब मेरे को आવું પડે ને, તો અમે લઈને ગયા ખુદ, કોઈ આવ્યા નહીં તો શું કરવાનું। અંદર હતા પણ નહીં આવેલા, અમે ખુદ એને જબરદસ્તી કરીને એને રિક્ષામાં બેસાડ્યો। એમ માટે ઊંઘવા માટે એમ તકલીફ પડે, પણ હવે ઠંડી છે, વાતાવરણ છે, એના માટે એમ સુવિધા જોઈએ, એમ ઊંઘવા માટે સારું જોઈએ, એ બધું જોઈએ। બધા ગમે ત્યાં બાકડે પાર એમ બધા ઊંઘેલા છે। વલસાડની સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન દર્દીઓના પરિજનોની હાલત કેટલી કફોડી છે એ જાણવા સંદેશ ન્યૂઝ મોડી રાત્રે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે, એ દ્રશ્યો જે દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે તેમના પરિવારજનોના છે। શિયાળાની કડકડતી ઠંડી છે અને ટાઇલ્સ ઉપર આ પરિવારજનો સુવા મજબૂર બન્યા છે। કોઈ પણ પ્રકારની અહીં વ્યવસ્થા નથી। દૂર દૂરથી આવનારા આ લોકો જે છે તેઓના દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે પરિવારજનો, અને આ પરિવારજનોની કે સિવિલ પ્રશાસન દ્વારા કંઈક એવી જે છે એ વ્યવસ્થા કરવી જરૂરી છે કે દૂરથી આવનારા જે લોકો છે તેઓ આ રીતે કફોડી હાલતમાં રાતવાસો ના કરે, એ જરૂરી બન્યું છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।